પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. 1. પ્રાદેશિક વ્યવસ્થા. 2. લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. 3. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. 4. અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ ખનીજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના ફરમાનથી નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. 12 માર્ચ 1938. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો. 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો કર્યો હતો. માર્ચ 1939. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. ઉપરયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી. અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કરી કર્યું. 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી. પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની વાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ઘમાસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ 2 નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી.
11 ઓગસ્ટ 1945 અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. યુદ્ધના પરિણામો. તાત્કાલિક પરિણામો. આર્થિક પરિણામો. આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1 અબજ કરતા વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીની તો કલ્પના જ કરવી રહી. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું. તેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું. ફુગાવો વધ્યો. લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. 2. ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917 એ સામ્યવાદી ધોરણે જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. ચીન પણ પ્રભાવિત થયું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. 1949. ઠંડુ યુદ્ધ કોલ્ડ વોરનો જન્મ. દૂરગામી પરિણામો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ 2 મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાકયુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. સંયુક્ત રાષ્ટ્રો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ, સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945 તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ એટલે કે સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી. 1. વિચાર અને વાણી સ્વાતંત્ર્ય. 2. ધાર્મિક સ્વાતંત્ર્ય. 3. આર્થિક સ્વાતંત્ર્ય. અને 4. ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર
8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા 1943ના ઓક્ટોબરમાં, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી. 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 માનધાતાઓની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું. 1944 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 1945 ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ, યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે.